નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાનું અનાવરણ રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાના હસ્તે કરવામાં આવ્યું। જાલોદ નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની 8 ફૂટની નવીન પ્રતિમાનું અનાવરણ આજ રોજ તારીખ 31/10/2025 ગુરુવારના રોજ રાજ્ય કક્ષાના મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ સરકાર પશુપાલન ગૌ સંવર્ધન વિભાગના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામના મુખ્ય મહેમાન દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર અને વિશેષ ઉપસ્થિતિ જાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભુરિયાની રહેલ હતી। આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષના કુશળ આયોજન હેઠળ થયું હતું। આજના આ પ્રસંગને યાદગાર બનાવવા માટે જાલોદ નગરપાલિકા દ્વારા સરદાર પટેલ ચોક ખાતે ફટાકડાની ભવ્ય આતિશબાજી કરેલ હતી તેમજ સરદાર પટેલની પ્રતિમા સ્થળને ફૂલમાળાથી સુશોભિત કરેલ હતું તેમજ આ કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિના ગીતો પણ વગાડવામાં આવ્યા હતા। સરદાર પટેલ ભારત દેશના આદર્શ પુરુષ તરીકે ઓળખાય છે, તેથી આ પ્રસંગને સુશોભિત કરવા માટે પટેલ સમાજના લોકો તેમજ નગરજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના દિવસે જ પ્રતિમાનું અનાવરણ કરી નગરને સુંદર ભેટ નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી। રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાને નગરપાલિકા પરિવાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આજના પ્રોગ્રામને સુશોભિત કરવા માટે રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશ ભુરિયા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, દાહોદ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ તેમજ નગરપાલિકા પ્રભારી પંકજ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર, કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ, જાલોદ ભાજપ પ્રમુખ, નગરપાલિકા કાઉન્સિલરો, તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપના કાર્યકર્તાઓ તેમજ નગરજનો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।